તો આ તરફ પેટ્રોલ ડીઝલની અછતની અફવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે પેટ્રોલ માટે 2 દિવસ અફવા ફેલાઈ હતી જો કે બધાએ લાઈનો પણ લગાવી, પરંતુ પેટ્રોલ આપ્યું પછી માન્યું કે સરકારની વાત સાચી હતી। પેટ્રોલ ડીઝલની ખાલી અફવા જ છે, કેન્દ્ર સરકાર સતત ધ્યાન રાખી રહી છે તેવું નિવેદન સીએમએ આપ્યું। એવી પરિસ્થિતિમાં આજે આપણે અહીંયા આગળ બેઠેલા કોઈના મોઢા ઉપર સહેજ પણ તણાવ નથી। અને એ તણાવ કેમ નથી તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે, ભરોસો છે માનનીય વડાપ્રધાન શ્રી કે એ બેઠા છે ત્યાં સુધી ભારતને ક્યાંય કઈ તકલીફ નહીં થાય। અને એ જ તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું કે નાના વાત તો સરકારની સાચી છે, કંઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને દોડે। એટલે અફવા ફેલાવવામાં લોકોને ઘણાને મજા આવતી હોય, આપણે બધા એની અંદર દોરવાવું ન જોઈએ। આપણે બધા અહીંયા કાર્યકર્તા છીએ, બધાની એક જવાબદારી બને આવી પરિસ્થિતિમાં કે કોઈ પણ જાતની અફવા ફેલાયા વગર શાંતિથી પૂરેપૂરું, જેને કહેવાય કે રાજ્ય સરકાર હોય અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકારમાં માનનીય વડાપ્રધાન શ્રી અમિતભાઈનું પૂરેપૂરું ધ્યાન છે। અને અહીંયા ગુજરાતના આપણને કોઈ તકલીફ ના પડે એના માટે, અને કોઈ પણ રાજ્યને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આજે પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે।